હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બધા મજામાં? જો આજે આપણે કલમ પલટાવી છીએ. જોઈ શકો છો તમે કલમ કેવી રીતના પલટાવવામાં આવે છે તે. આપણે આ 2 વર્ષની કલમ હતી અંદર. તો આ બધી કોથળી જ આવે, ખાલી પાળે ચડાવવાની. અને કલમ હોય તેના ઝીણા ઝીણા મૂળિયા હોય એ તૂટતા હોય એટલે એને કલમને સેટ કરવી પડે. સેટ કરવાનું એ કારણ છે કે કલમને સુકાવવાની હોય તો અહીંયા સુકાઈ જાય, કોઈ પણ ગ્રાહકને ત્યાં કલમ જાય એટલે સુકાય નહીં. એટલા માટે આપણે કલમને પલટાવવી જરૂરી છે. આપણે 5 દાડિયા કર્યા છે, કલમ ખેડવે છે આજે. 2-3 દિવસની અંદર આપણે આ માલ સેટ થાય. આપણે આને 2 પાણ પાઈ દઈએ, પછી 2 દિવસ ઠરે કોથળી એટલે આ બધી કલમ સેટ થાય. ત્યાં સુધી આપણે કલમ કોઈ પણ ગ્રાહકને આપણે વેચતા નથી. એનું કારણ છે જે સુકાવાની હોય ને તે અહીંયા કલમ સુકાઈ જાય, બાકીની જે કમ્પ્લીટ સેટ થઈ જાય એનો આપણે બહાર સટો મારી દેવાનો. કોઈ પણ ગ્રાહકને ભરી હોય તે સટ્ટામાંથી ભરી શકે.